ભીષ્મ પિતામહને યાદ આવ્યું છે, ખરું બોલે છે. તે દિવસે સભામાં બેસવાની જરૂર નહોતી. મારી બુદ્ધિ બગડી હતી. દુર્યોધનનું અન્ન મેં ખાધું. મેં મોટી ભૂલ કરી. દુર્યોધનના ઘરનું મેં ખાધું. તેથી મારી બુદ્ધિ બગડી. પ્રભુએ જે મને સજા કરી છે તે યોગ્ય છે. મારા ભગવાનના ઘેર અન્યાય નથી. પ્રભુએ સજા ઓછી કરી છે. ભગવાન દયાથી સજા કરે. ભીષ્મ પિતામહ ઉપર ભગવાનની નજર પડે છે. શ્રી કૃષ્ણની નજર પડી, વેદના શાંત થઈ. ભીષ્મ પિતામહ ધર્મરાજાને સુંદર ઉપદેશ કરે છે. મહાભારતના શાંતિ પર્વમાં, અનુશાસન પર્વમાં પ્રસિદ્ધ છે. સ્ત્રી ધર્મ, રાજધર્મ, આપદ ધર્મ, મોક્ષ ધર્મની કથા કરી છે. ધર્મરાજાનો પ્રશ્ન છે, સૌથી શ્રેષ્ઠ ધર્મ કયો છે? કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ કિંજપન મુચ્યતે જંતુ જન્મ સંસાર બંધન. સૌથી મોટો ધર્મ કયો? ત્યારે ભીષ્મ પિતામહ વિષ્ણુ સહસ્ર નામનો ઉપદેશ કરે છે. સ્તુવન નામ સહસ્રેણ પુરુષ સતતોત્થિતા. સુંદર સિંહાસનમાં શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ વિરાજમાન છે. નારાયણના મનથી દર્શન કરો. ભગવાનના દર્શન કરતા કરતા વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરો. એ જ સૌથી મોટો ધર્મ છે. વિષ્ણુ સહસ્ર નામમાં દિવ્ય શક્તિ છે. આંખથી દર્શન કરો, મનથી સ્મરણ કરો, જીભથી જપ કરો, વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરો. બહુ આનંદ આવશે. કેટલાક પાઠ કરે છે, ભગવાનનું સ્મરણ કરતા નથી. પાઠ કરે છે, ભગવાનના દર્શન કરતા નથી. પાઠ ક્યારે પૂરો થશે, ક્યારે પૂરો થશે, ક્યારે હું ખાવા બેસીશ, એવા વિચારો કરતા કરતા પાઠ કરો. એવો પાઠ ન કરો. તમે પાઠ કરો છો તે ભગવાન સાંભળે છે. કેવી રીતે બોલો છો, કેવા ભાવથી બોલો છો. શાંતિથી ધીરે ધીરે ભગવાનના દર્શન સ્મરણમાં તન્મય થઈને પાઠ કરો. બહુ આનંદ આવશે. વિષ્ણુ સહસ્રનામમાં દિવ્ય શક્તિ છે. વેદાંતના ગ્રંથોમાં એવું લખ્યું છે, બ્રહ્મ જ્ઞાની પુરુષોને પણ પ્રારબ્ધ ભોગવવું જ પડે છે. પ્રારબ્ધનો નાશ બ્રહ્મ જ્ઞાનથી પણ થતો નથી. પ્રારબ્ધનો નાશ ભોગથી જ થાય. પ્રારબ્ધ ભોગવવું જ પડે છે. મોટા મોટા જ્ઞાની પુરુષોના જીવનમાં સુખ દુઃખ, માન અપમાનના પ્રસંગો આવે છે. મનને શાંત રાખીને સહન કરે છે. પ્રારબ્ધ છે, ભોગવવું જ પડશે. બ્રહ્મ જ્ઞાન કરતા પણ પ્રારબ્ધ બલવાનો હોય છે. બ્રહ્મ જ્ઞાનથી પ્રારબ્ધનો પણ નાશ થતો નથી. પ્રારબ્ધ કરતા પણ હરિનામ શ્રેષ્ઠ છે. ભગવાનના નામમાં એવી શક્તિ છે, પ્રારબ્ધનો વિનાશ થશે. રોગાર્તો મુચ્યતે રોગાદ બધ્ધો મુચ્યેત બંધનાત. કોઈ ગરીબ માણસને એવી ઈચ્છા થાય કે મારે વિષ્ણુ યાગ કરવો છે. એક વિષ્ણુ યાગ કરવો હોય તો 25-30 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે, ત્યારે થાય. ગરીબ ક્યાંથી લાવે? ગંગા કિનારે, નર્મદા કિનારે બેસીને શાંતિથી વિષ્ણુ સહસ્રનામના પાઠ 12,000 પાઠ કરે. 12,000 ન થાય તો 1200 પણ પાઠ કરે. એને એક વિષ્ણુ યાગ કરવાનું ફળ મળશે. હરિનામમાં પ્રારબ્ધનો વિનાશ કરવાની શક્તિ છે. બ્રહ્મ જ્ઞાનથી પણ પ્રારબ્ધનો વિનાશ થતો નથી. તીવ્ર ભક્તિથી પ્રારબ્ધનો વિનાશ થાય છે. સાધારણ ભક્તિથી પ્રારબ્ધનો નાશ થાય નહીં. જે સતત ભક્તિ કરે છે, ભક્તિમાં પ્રારબ્ધનો વિનાશ કરવાની શક્તિ છે. હરિનામ પ્રારબ્ધ કરતા બળવાન છે.
બ્રહ્મ જ્ઞાન કરતા પ્રારબ્ધ બળવાન હોય છે. બ્રહ્મ જ્ઞાનથી પણ પ્રારબ્ધનો નાશ થતો નથી. પ્રારબ્ધ કરતા પણ હરિનામ બળવાન છે. ભગવાનના નામનો પ્રેમથી સતત જપ કરે તો પ્રારબ્ધનો વિનાશ થાય. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાની આજ્ઞા આપી છે. ભાગવતની કથા સાંભળો છો, તમે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો, તમારું કલ્યાણ થશે, તમારા ઉપર ભગવાન કૃપા કરશે. એક પાઠ જમતા પહેલા કરો અને એક પાઠ રાત્રે સૂતા પહેલા પથારીમાં બેસીને કરો. રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે. જે રાત્રે ભક્તિ કરતો નથી એને કામ મારવા જાય છે. જે રાત્રે ભક્તિ કરતો નથી એ પાપ કરે છે. વૈષ્ણવ તે છે જે ભગવાન સાથે સુઈ જાય છે. જે પરમાત્મા સાથે સુઈ જાય ને કેવો આનંદ મળે. રાત્રે ભક્તિ કરજો, બહુ જરૂર છે. એક પાઠ જમતા પહેલા કરો અને એક પાઠ શાંતિથી રાત્રે કરો. વિષ્ણુ સહસ્રનામમાં પાપનો નાશ કરવાની શક્તિ છે. વિષ્ણુ સહસ્રનામમાં રોગનો નાશ કરવાની શક્તિ છે. રોગાર્તો મુચ્યતે રોગાત, બધ્ધો મુચ્યેત બંધનાત, ભયાન મુચ્યેત ભીતસ્તુ. વિષ્ણુ સહસ્રનામનો ઉપદેશ કર્યો છે. પછી તો શ્રી કૃષ્ણ દર્શનમાં એવા તન્મય થયા છે, આંખમાંથી ભગવાનને અંદર લઈ જાય. બહાર દર્શન કર્યા પછી તે સ્વરૂપના દર્શન અંદર કરો. દર્શનનો અર્થ એ છે આંખમાંથી ભગવાનને અંદર લઈ જવાના છે. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન કરે છે, આંખો બંધ કરી છે. દર્શનમાં એવી તન્મયતા થઈ છે. અંતકાલમાં ભીષ્મ પિતામહ પરમાત્માની સ્તુતિ કરે છે. ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. નારાયણના દર્શનમાં તન્મયતા થઈ છે. ભગવાન કૃપા કરીને મારા માટે આવ્યા છે. ભગવાનને કંઈક અર્પણ કરવું જોઈએ. ભગવાનને હું શું આપું? મારું મન અને મારી બુદ્ધિ હું તમને અર્પણ કરું. જીવ જયારે ભગવાનને કંઈક આપે છે ત્યારે ભગવાનને પણ લેતા બહુ સંકોચ થાય. કેટલાક એવા હોય છે ભગવાનને થોડુંક આપે અને વધારે માગે છે. કેટલાક લોકોનો એવું હોય છે રોજ દર્શન કરવા જતા નથી. જે દિવસે કોર્ટમાં તારીખ હોય તે દિવસે યાદ રાખીને મંદિરમાં દર્શન કરવા જાય અને ભગવાનને 11 રૂપિયા ભેટ પણ અર્પણ કરે. ભગવાનને કે આજે કોર્ટમાં તારીખ છે, દયા રાખજો, દયા રાખજો એટલે શું મારા માટે કોર્ટમાં આવજો. ભગવાન કે જે કેવો દુષ્ટ છે, વકીલને 200-500 આપે તો વકીલ એના માટે કોર્ટમાં આવે છે, મને તો 11 આપીને જ કોર્ટમાં બોલાવે છે. જીવ ભગવાનને થોડુંક આપે છે, વધારે માગે છે. તેથી ભગવાનને પણ લેતા સંકોચ થાય છે. આ શું માગશે? તું મને આપીશ નહીં અને મારી પાસે કઈ માગીશ નહીં. ભીષ્મ પિતામહ બોલ્યા છે મારે કઈ માગવું નથી, કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. વિતૃષ્ણા મતિ ઉપકલ્પિત, મારી બુદ્ધિ નિષ્કામ છે, કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ નથી. મારું મન નિરપેક્ષ છે, નિરપેક્ષ મન, નિષ્કામ બુદ્ધિ. હવે મનની જરૂર નથી, બુદ્ધિની જરૂર નથી. મારી બુદ્ધિ આપને અર્પણ કરું છું, મારું મન તમને અર્પણ કરું છું. હું શરણે આવ્યો છું, હું તમારો છું, કૃપા કરો. ભક્તિથી જ મરણ સુધરે છે. જે જ્ઞાનમાં યોગમાં ભક્તિનો સાથ નથી એ જ્ઞાન યોગ મરણને બગાડે છે. જ્ઞાન અને યોગ ભક્તિથી જ સફળ થાય. હું શરણે આવ્યો છું, કૃપા કરો.
વિશ્વ પિતામહ અંતકાળમાં એવું બોલ્યા નથી કે હું બ્રહ્મ છું, હું શરણે આવ્યો છું, હું તમારો છું. અંતકાળમાં અતિ દુઃખ છે. સાધારણ દુઃખમાં પણ જીવ જ્ઞાનને ભૂલી જાય છે. બધા જાણે છે શરીરથી આત્મા જુદો છે. તાવ આવ્યા પછી એવું સમજે છે મને જ તાવ આવ્યો છે. તાવ શરીરને આવ્યો કે આત્માને આવ્યો? આત્મા નિર્વિકાર છે, આત્મા આનંદ સ્વરૂપ છે. તાવ આવ્યો છે શરીરને, શરીરને તાવ આવે એવું સમજે છે મને જ તાવ આવ્યો. સાધારણ દુઃખમાં પણ જીવ જ્ઞાનને ભૂલી જાય છે. અંતકાળમાં તો મહા દુઃખ છે, જેનું વર્ણન શબ્દથી થઈ શકે નહીં. જ્ઞાન અને યોગ ભક્તિથી જ સફળ થાય છે, ભક્તિથી જ મરણ મંગલમય થાય છે. હું શરણે આવ્યો છું, હું તમારો છું. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કહ્યું આજે તમે એવું બોલો છો કે હું શરણે આવ્યો છું, તમારો છું, તમે મારા હતા તો પાંડવ પક્ષમાં રહીને કૌરવો સાથે યુદ્ધ કરવું એ જ યોગ્ય. કૌરવોએ બહુ અન્યાય કરેલો આ બધું જાણતા હતા, છતાં કૌરવ પક્ષમાં રહીને પાંડવો સાથે આપે યુદ્ધ કર્યું. મારા અર્જુનને આપે બાણ માર્યા છે, હું ભૂલ્યો નથી. હું તમને કેવી રીતે કહું કે તમે મારા છો? તમારી કૌરવોમાં આસક્તિ હતી. કૌરવોએ બહુ પાપ કર્યું, છતાં આપે કૌરવ પક્ષનો સ્વીકાર કર્યો. ભીષ્મ પિતામહ વંદન કરીને બોલ્યા છે કૌરવોમાં મારી આસક્તિ નહોતી, આસક્તિ શ્રી કૃષ્ણમાં. આપે ગીતાજીમાં અર્જુનને ઉપદેશ કરેલો, અર્જુન યુદ્ધ કરવાનું છે, મને ભૂલીશ નહીં, મારું સ્મરણ કરજે, હું તને શક્તિ આપીશ, બુદ્ધિ આપીશ. પ્રથમ આજ્ઞા છે મામ અનુસ્મર, બીજી આજ્ઞા છે યુદ્ધ છે. યુદ્ધ કરવાની ભગવાનની આજ્ઞા છે. પ્રથમ કહ્યું છે મને સતત યાદ કર, મને ભૂલીશ નહીં. આપે ગીતાજીમાં અર્જુનને ઉપદેશ કર્યો હતો, તે મેં યાદ રાખ્યું હતું. આપે કહ્યું હતું કે મારું સ્મરણ કર. મેં વિચાર કર્યો શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા મારે યુદ્ધ કરવું છે. પાંડવ પક્ષમાં રહીને કૌરવો સાથે હું યુદ્ધ કરું તો શ્રી કૃષ્ણના દર્શન મને બરાબર થશે નહીં. કૌરવ પક્ષમાં રહીને અર્જુનના રથમાં વિરાજેલા શ્રી કૃષ્ણના બરાબર દર્શન કરું. શ્રી કૃષ્ણમાં મારી મમતા હતી, શ્રી કૃષ્ણમાં પ્રીતિ હતી. હું તો તમારા દર્શન કરવા માટે જ કૌરવ પક્ષમાં જઈને ઉભો હતો. ત્યાં ઉભો થઈને હું તમારા દર્શન કરતો હતો. મેં બરાબર દર્શન કર્યા છે. એક હાથમાં ચાબુક છે, એક હાથમાં લગામ છે, એક હાથ જ્ઞાન મુદ્રા વાળો છે. અને લોકો જાણતા નથી મેં દર્શન કર્યા છે. આપે એક હાથ અર્જુનના માથે રાખ્યો. અર્જુનનો વાળ વાંકો થયો નથી. ભીષ્માચાર્ય, દ્રોણાચાર્ય જેવા મહાન મહાન વીર પુરુષો અર્જુનને શસ્ત્ર અસ્ત્ર મારે. આપે અર્જુનના માથે હાથ પધરાવ્યો. મને બરાબર દર્શન થયા. પાર્થ સારથી શ્રી કૃષ્ણમાં મારી પ્રીતિ હતી. મેં નિશ્ચય કર્યો હતો કે ભગવાનના દર્શન કરતા કરતા હું યુદ્ધ કરું. કૌરવ પક્ષમાં હું હતો, મારી મમતા પાંડવોમાં તમારામાં હતી. તમારા દર્શન કરતા કરતા મેં યુદ્ધ કર્યું છે. કૌરવોમાં મમતા નથી, કૃપા કરો. ભીષ્મ પિતામહની ભક્તિ હવે બહુ વધી ગઈ છે. સાધારણ ભક્તિમાં ભક્ત અને ભગવાન એવો ભેદભાવ હોય છે. સાધારણ ભક્તિમાં જગત અને ઈશ્વર એવા બે તત્વો રહે છે. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે જગત રહેતું નથી. ભક્ત ભગવાનથી અલગ રહી શકે નહીં. અતિશય ભક્તિ વધે ત્યારે ભેદનો વિનાશ થાય.